ગોપાલભાઈ આટલી હલકી કક્ષાએ જા આ તને ખબર પડે કે તે કેટલું કેવડા સમાજનું અપમાન કર્યું છે, કેશુબાપાનું હળવતું અપમાન કર્યું છે. આ માણસ કેટલી હલકી કક્ષાનો છે તમે વિચાર કરો. તેને સારા પવિત્ર માણસોનું કાર્ટૂન બનાવ્યું. આ પાટીદાર સમાજનું અપમાન કર્યું છે. 18 કોમે એને બાપાનો દરજ્જો માની દીધો છે એવા માણસનું એને અપમાન કર્યું અને એ મૃત્યુ થઈ ગયેલા છે. આ માણસને માટે કાયદેસર હકીકતમાં કેસ થવો જોઈએ. આની માનસિકતા તો તમે જુઓ, આ કેટલી નીચ કક્ષાનો માણસ છે. તેના આશીર્વાદ લીધા હોત તો વાંધો નહોતો, એને ટેચ્યુ પાસે જઈને, પણ તે એનું કાર્ટૂન બનાવ્યું છે. આ ભાજપને સારા કેવડાવવા માણસો આ હલકી કક્ષાનો માણસ છે. પેલા દેવી દેવતાના અપમાનો કર્યા, સાધુ સંતોના અપમાનો કર્યા, ભગવાનના અપમાનો કર્યા. અત્યારે ભગવાનની પૂજા કરવા જાય, ભગવાનને જળ ચડાવે છે. ચૂંટણી હારુથી, મત લેવા હારુથી કેવા માણસનો યુઝ કર્યો એને, અને કેવું એને કાર્ટૂન બનાવ્યું છે. ગુજરાતની અંદર પેટા ચૂંટણી માટેની તારીખો જાહેર થઈ ચૂકી છે અને કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ તમામે રાજકીય પાર્ટી એક્ટિવ થઈ ચૂકી છે. જો કે ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ઉમેદવાર એ જ્યારથી અરશદ રીબડિયાએ તેની પિટિશન પરત ખેંચી ત્યારથી નક્કી કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાની સામે વિસાવદર પોલીસ મથકે એક અરજી થઈ છે કે તમે સ્વર્ગસ્થ કેશુબાપાના નામનો જે ઉપયોગ કરી રહ્યા છો એ ખોટો છે ને કોઈની લાગણી દુભાય એવો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. જ્યારે વિસાવદર નામ આવે ત્યારે સ્વર્ગસ્થ કેશુબાપાનું નામ એ અવશ્ય આવે છે અને ખાસ ચૂંટણી ટાણે તો ખરાખરીનો જંગ જામે ત્યારે કેશુબાપાના નામે રાજકારણ એ શરૂ થતું હોય છે. ગોપાલ ઇટાલિયાનો સ્વર્ગસ્થ કેશુબાપાની સાથે એઆઈ જનરેટેડ એક વિડીયો વાયરલ થયો હતો અને એ વાયરલ વિડીયો થયા બાદ હવે વિસાવદરની અંદર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર લાલજી કોટડિયાએ એક અરજી કરી છે. લાલજી કોટડિયા એ જાંબુડી ગામના સરપંચ છે અને તેણે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિસાવદર પોલીસની અંદર એક અરજી કરાઈ છે. અરજીની અંદર તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયા દ્વારા કેશુબાપાના આશીર્વાદ લેતા હોવાનો એક વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોના માધ્યમથી કેશુબાપાનું અપમાન કર્યાના આક્ષેપો એ વિસાવદર પોલીસની અંદર એક અરજી થઈ છે. હવે આખી આ ઘટનાની અંદર વિસાવદરમાં સ્વર્ગસ્થ કેશુબાપાના નામના રાજકારણનો ઉપયોગ એ અત્યારથી શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયાએ હજી ચૂંટણી પ્રચાર એ વિધિવત રીતે શરૂ કર્યો જ નથી, ત્યાં તેમની સામે એક અરજી થઈ ચૂકી છે. હવે આ અરજી બાદ આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે, શું એ તપાસની અંદર નીકળે છે કે હજુ પણ એ 19 તારીખ સુધીની અંદર જ્યારે મતદાન થવાનું છે ત્યાં સુધીમાં ઇટાલિયા સામે આ પ્રકારની કેટલી ફરિયાદો થાય છે એ જોવું રહેશે. જો કે આ અરજીની અંદર એવું પણ લખ્યું છે કે આખી આ વાયરલ વિડીયો બાદ સ્વર્ગસ્થ કેશુબાપાનું પણ અપમાન થયું હોવાની વાત એ લાલજી કોટડિયાએ કરી છે. લાલજી કોટડિયાએ વિસાવદર પોલીસની અંદર અરજી કર્યા બાદ શું નિવેદન આપ્યું છે એ સાંભળો. આપના ધારાસભ્ય થવા માટે થનગની રહ્યા સેવા ગોપાલભાઈ ઇટાલિયા, બરોબર છે. હવે એણે એક એવી પોસ્ટ મૂકી છે, આપણા વયોવૃદ્ધ ગુજરાતનું 18 કોમનું અને પાટીદાર સમાજનું ઘરેણું એવા કેશુબાપા પટેલનું એણે કાર્ટૂન બનાવ્યું છે. કાર્ટૂન એવું બનાવ્યું છે એને કે એક મૃત્યુ થઈ ગયેલા આપણા પૂર્વ પ્રમુખ, આપણા મુખ્યમંત્રી, એનું અપમાન કર્યું છે લોકોએ. અને એવું અપમાન એણે એવું ખરાબ કર્યું છે કે એણે મરેલાને જીવિત બતાવી અને એના આશીર્વાદ લે છે. એલા ભાઈ, તું ગોપાલભાઈ આટલી હલકી કક્ષાએ જા આ તને ખબર પડે કે તે કેટલું કેવડા સમાજનું અપમાન કર્યું છે. તે એના ટેસ્ટ્યુ પાસેથી આશીર્વાદ લીધા હોત વાત અલગ હતી, પણ તે આ કેશુબાપાનું હળવતું અપમાન કર્યું છે. એટલે મારે આ પટેલ સમાજને
અને જે કેશુબાપાને માનતા હોય એવા વર્ગને મારે જરીક એટલું કહેવાનું છે કે આ માણા કેટલી હલકી કક્ષાનો છે એ તમે વિચાર કરો કે એને સારા પવિત્ર માણસોનું કાર્ટૂન બનાવ્યું. આવા શૈલી કક્ષાના માણસોને તમે જરાક પૂછો અને આને આને આ પાટીદાર સમાજનું અપમાન કર્યું છે આને. એટલે મારું તો એટલું કહેવાનું છે કે સમાજના આગેવાનો જરીક આને કયો કાંઈક આને સમજાવો કે આપણા કેશુબાપા જેવા માણસનું અપમાન કર્યું છે. 18 કોમ એને માને, 18 કોમે એને બાપાનો દરજ્જો માની દીધો છે એવા માણસનું એને અપમાન કર્યું છે અને એ મૃત્યુ થઈ ગયેલા છે. બરોબર છે. આપણે જીવિત હોત ને બનાવ્યું હોત તો આપણને વાંધો નહોતો. બરોબર. એટલે આ માણસને માટે કાયદેસર હકીકતમાં કેસ થવો જોઈએ. આની માથે કેસ કાયદેસર કરવો જોઈએ કારણ કે આણે પટેલ સમાજનું અપમાન કર્યું છે. આ પટેલ સમાજને મારે કહેવું છે કે જો આ લોકો આ એટલી હલકી કક્ષાનો માણસ છે અને મૃત્યુ થઈ ગયેલા માણસનું જો તમને કહું આવું કાર્ટૂન બનાવી અને જો મૂકતો હોય તો તમે વિચાર કરજો, તમારે વિચારવાનું કે તમારા મરદા માથે આ માણા રાત રહે, આ માણા તમારા મરદા માથે રાત રહે. આની માનસિકતા તો તમે જુઓ, આ કેટલી નીચ કક્ષાનો માણસ છે. તમે જરીક વિચાર તો કરો. અને ગોપાલભાઈ કે આ પાટીદાર સમાજનું અપમાન કર્યું છે. બરાબર છે. એટલે તને ભગવાને માફ નહીં કરે. જેના આશીર્વાદ લીધા હોત તો વાંધો નહોતો એને ટેચ્યુ પાસે જઈને, પણ તે એનું કાર્ટૂન બનાવ્યું છે. બરાબર છે. એટલે આ કેશુબાપાને હાસ્યમાં ધકેલા છે. માત્ર મારે એટલું કહેવાનું છે કે જે કેશુબાપાને માનતા હોય અને કેશુબાપાની જે ઇજ્જત કરતા હોય ને એ માણા અને જડબાતોડ જવાબ આપજો કે જેથી કરીને બીજી ફેર આવો માણા કોઈ ભૂલ ન કરે. કોઈ પણ નહીં, કોઈ પણ જ્ઞાતિનું હોય અને જે પવિત્ર અને સારો સજ્જન માણસ જે મૃત્યુ પામ્યો હોય ને એનું આવું કાર્ટૂન કોઈ પણ ન બનાવે. તો લાલજી કોટડિયાએ આખી આ ઘટનાની અંદર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે અત્યારે પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ચૂકી છે. ગોપાલ ઇટાલિયાએ AI જનરેટેડ વિડીયો એ તેમનો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. હવે આ વિડીયો જેને કોઈ પણ વ્યક્તિએ બનાવ્યો હોય તેની સામે અને ગોપાલ ઇટાલિયા સામે કાર્યવાહી થાય તેવી માંગણીઓ અત્યારે વિસાવદરની અંદર થઈ રહી છે. અને આ માંગણી કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ શંકરસિંહ બાપુની રાજકીય પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર લાલજી કોટડિયાએ કરી છે. લાલજી કોટડિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો પણ વાયરલ કર્યો છે અને તેમાં તેમણે કહ્યું છે કે આખી આ ઘટનામાં સ્વર્ગસ્થ કેશુબાપાનું અપમાન થયું છે અને તેમની લાગણી એ દુભાઈ છે. ગોપાલ ઇટાલિયાએ આ તમામ વસ્તુ નહોતી કરવાની, એની જગ્યાએ તેમણે સ્વર્ગસ્થ કેશુબાપાની પ્રતિમા પાસે જઈ ફૂલહાર કરી અને તેમને પ્રણામ કરવાના હતા. પરંતુ આ જે સોશિયલ મીડિયાના માધ્યમથી AI જનરેટેડ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ બાદ વિસાવદરના લોકોની લાગણી દુભાઈ છે અને સાથે જ સ્વર્ગસ્થ કેશુબાપાનું અપમાન થયું છે આવી એક અરજી વિસાવદર પોલીસ મથકે પહોંચી ચૂકી છે. તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાની સામે થયેલી આ અરજીને લઈને? શું માનો છો હજુ પણ ગોપાલ ઇટાલિયાની સામે આવી કોઈ અરજીઓ થઈ શકે છે? આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.